બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ। બપોર બાદ વાતાવરણનો મિજાજ બદલાતા સાંજના સમયે ગાજવીજ કરા સાથે વરસાદ શરૂ થયો। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા વધી। હાલ ઉનાળુ બાજરીનો પાક જે ખેતરોમાં તૈયાર થવાની આરે છે તેવા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। 10 મિનિટ સુધી ક્યાંક ઝરમર તો ક્યાંક મોટા વરસાદી ઝાપટા પડ્યા। હાલ તો શહેરીજનોને ગરમીમાંથી રાહત, ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા આકાશી વીજળી પડી। ભાભરના રૂની ગામની સીમમાં આકાશી વીજળી પડતા 2 ભેંસોના મોત। રૂનીના ઈશ્વરભાઈ સગતાભાઈ ચૌધરીના ખેતરમાં વસવાટ કરતા ભાગિયા તરીકે ખેત મજૂરી કરતા ટીનાજી રૂપાજી ઠાકોરની 2 ભેંસો પર વીજળી ત્રાટકી ભેંસોના મોત થતાં ભાગિયાની આજીવિકા છીનવાઈ।